અંકલેશ્વરમાં હાઇબ્રિડ ગાંજાનો પર્દાફાશ, ફરાર આરોપી પકડાયો. ભરૂચ જિલ્લામાં નશીલા પદાર્થો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરતી ભરૂચ એસઓજી ટીમે અંકલેશ્વરમાં નવેમ્બર માસ દરમિયાન મોટો પર્દાફાશ કર્યો હતો. રાજપીપળા ચોકડી નજીક મળેલ બાતમીના આધારે ગોઠવાયેલ ટ્રેપ દરમિયાન એક્ટિવા પર ગાંજાનું વેચાણ કરતો યુવક પોલીસના હાથે ચડ્યો હતો. પોલીસે આકાશ યાદવ નામના આરોપીને અટકાવી તેની તપાસ કરતા હાઇબ્રિડ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. સ્થળ ઉપરથી અંદાજિત ₹2,70,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જોકે આ કેસમાં શરૂઆતમાં 2 આરોપીઓની ધરપકડ બાદ વધુ એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. વધુ તપાસ દરમિયાન સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા ફરાર આરોપી વંશ શીતકુમાર ઉદાસીની પણ હાલ ધરપકડ થઈ છે. પોલીસ દ્વારા નશીલા પદાર્થોનું સપ્લાય ચેઇન અંગે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.